ગુજરાતના ગીર પ્રદેશમાં આવેલું જંગલ એટલે સિંહનું સરનામું. અહીં રહેતા સિંહને એશિયાટિક સાવજ તરીકે ઓળખવામાં આવે છે. એશિયાટિક સિંહ ગુજરાતનું જ નહીં પણ ભારત દેશનું ગૌરવ છે. ગુજરાતના એકમાત્ર ગીરના જંગલોમાં વસવાટ કરતા એશિયાટિક સિંહ કુદરતની અમૂલ્ય ભેટ છે. અને જે રીતે તેમની સંખ્યા વધી રહી છે, ન માત્ર ગીર પરંતુ ગુજરાત માટે ગૌરવની બાબત છે. ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને સાસણ ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1965માં કરવામાં આવી છે, જેનો કુલ વિસ્તાર 1412 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. आज लायन डे है, उसकी खूब खूब बधाई. पूरे जगत में जो लोग लायन के लिए, एशियाटिक लायन के लिए जो काम कर रहे हैं और लव कर रहे हैं, उस खास तौर पे हमारे प्राइम मिनिस्टर नरेंद्र मोदी, जिन्होंने आज तक लायन के ऊपर जो प्रोजेक्ट किए हैं, उसको भी मैं अभिवादन करता हूँ और धन्यवाद देता हूँ. એશિયાટિક સિંહોના એકમાત્ર પ્રાકૃતિક નિવાસસ્થાન એવા સૌરાષ્ટ્રમાં સિંહોની સંખ્યા વધી છે. આ બાબત દરેક ગુજરાતી માટે ગર્વ લેવા જેવી છે. વન વિભાગે કરેલી સિંહોની વસ્તી ગણતરીના જે આંકડા સામે આવ્યા છે, તેમાં સામે આવ્યું છે કે વર્ષ 2015થી 2020 સુધીના 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 29% વધારો થયો છે. રાજ્યમાં 674 સિંહોનો વસવાટ છે. વર્ષ 2020ની 5 અને 6 જૂને વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી સિંહોની વસ્તી ગણતરી દેખાડે છે કે સાવજોની સંખ્યામાં વધારાનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. दो 2015 में इसकी आबादी 523 थी, जो कि 2020 का जो हमारा पूनम अवलोकन का डेटा है वो 674 लायंस बताता है. यानी कि 5 साल के अंदर 29% का इसमें इजाफा हुआ है. ये जो लायन है उसका जो रख रखाव है उसके लिए वन विभाग और हमारी गुजरात सरकार है पूरी तरह से कटिबद्ध है. ગીરના સાવજોની વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી. તેમણે ટ્વીટમાં લખ્યું કે સિંહ જાજરમાન અને હિંમતવાન છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. સાથે જ તેમણે લખ્યું કે જ્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યો હતો, ત્યારે મને ગીર સિંહો માટે સલામત અને સુરક્ષિત રહેઠાણોની ખાતરી કરવા માટે કામ કરવાની તક મળી હતી. मैं कई बार देखता हूँ कि कई एनिमल्स हैं, किंतु लायन एक रॉयल एनिमल है और इवन ये कनिंग भी नहीं है. तो मैंने एक बार राज्यसभा में बोला भी था कि हम इसमें नहीं जा रहे हैं कि कौन सा एनिमल अच्छा है नहीं है, बट लायन को जो प्रमोशन मिलना चाहिए, ये हमारे प्राइम मिनिस्टर ने अभी जो प्रोजेक्ट डिक्लेयर किया है, उसमें मैं और एक बात कहूँगा कि लायन को नेशनल एनिमल डिक्लेयर करें, वो हमारे लिए गौरव की बात होगी. સિંહોની વધેલી વસ્તીના આંકડા પર નજર કરીએ તો પુખ્ત વયના સિંહ 161, પુખ્ત વયની માદા 260, નર પાઠડા 45, માદા પાઠડા 49, 137 સિંહબાળ અને 130 વણ ઓળખાયેલા સિંહ નજરે પડ્યા છે. 2015ના આંકડા જોઈએ તો 109 સિંહ, 201 સિંહણ
અને 213 સિંહ બાળ મળીને કુલ 523 સિંહ નોંધાયા હતા. આ પહેલા 2010માં સિંહોની સંખ્યા 411 હતી, એટલે કે 2015માં સિંહોની સંખ્યા 27% વધી હતી. ये अभी टोटल 4 जिले हैं, जैसे जूनागढ़ है, गिर सोमनाथ है, अमरेली और भावनगर, उसके अंदर वो स्टेबल है यानी कि स्थायी है वो. और जो दूसरे 5 जिले हैं जैसे सुरेंद्रनगर है, राजकोट है, जामनगर है, पोरबंदर है, बोटाद है, वहाँ वो कभी कभी आते हैं कभी जाते हैं. इस तरह से अभी मूवमेंट उसकी वो 5 जिले में है. हो सकता है फ्यूचर में वो वहीं भी एस्टेब्लिश हो जाए. 2015માં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં સિંહોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી. પરંતુ વચ્ચે એવો સમય પણ આવ્યો જેમાં સિંહોની સંખ્યામાં ઘટાડો થતો ગયો. કોઈના કોઈ કારણે તેઓ મોતને ભેટ્યા. ગીરના સિંહોમાં ભેદી વાયરસ ફેલાયો, જેના કારણે 200થી વધુ સિંહો અકાળે મોતને ભેટ્યા. આ એવો સમય હતો જ્યારે સાવજ પર સંકટ ઊભું થયું હતું. 1 જૂન 2017 થી 31 મે 2019 સુધી 52 સિંહ, 74 સિંહણ અને 90 સિંહ બાળ સહિત 222 સિંહના મોત થયા હતા. આ આંકડા ગુજરાતીઓને અકળાવનારા હતા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. લાંબી કેશવાળી, શાનદાર ઠાઠ અને સાવજની ડણક ગુજરાતના સિંહની ઓળખ છે. પણ દેવળિયા પાર્કના દેવરાજ નામનો સિંહ તમામથી અલગ છે. જેની એક ડણકથી ધરા ધ્રુજે તેવા એશિયાટિક સાવજ ગુજરાતની શાન છે. ગીર જંગલના સાવજોને જોવા આખી દુનિયાના પ્રવાસીઓ ગીરમાં આવે છે. પણ આ તમામને સૌથી વધુ આકર્ષક દેવાળિયા સફારી પાર્કના દેવરાજ સિંહનું હોય છે. કારણ કે એશિયાટિક સિંહમાં એ સૌથી વધુ દેખાવડો છે. આ સિંહની કેશવાળી મોટી અને એમાં કેસરી કાળા રંગનું મેચિંગ અને ઘટાટોપ છે. ત્યારે વનકર્મીઓ પણ દેવરાજની પ્રશંસા કરતા થાકતા નથી. इसकी बड़ी यूनिक स्टोरी है कि जब ये छोटा था तो ऑर्फन्ड हो गया था, उसकी मदर ने या छोड़ दिया या कोई भी कारणवश वाइल्ड में से मिल गया था. फिर धीरे धीरे स्टाफ ने इसका बड़ा प्यार और मन से इसको बड़ा किया और फिर बाद में सफारी पार्क में अभी डिस्प्ले में है. तो एक बहुत ही अच्छी बात है. और इसको आपको लायन को देखोगे तो ऐसा लगेगा बार बार लायन को देखा जाए. उसका एक जो करेज है और उसका जो लुक है और वो जो आपकी आंखों में जैसे डाल के देखता है और उसका जो फील आता है एक वाइल्ड लाइफ का जिसको हम बोलते हैं, वो एक बहुत ही अच्छा है. દેવરાજ પુખ્ત વયનો સાવજ છે. આશરે 8 વર્ષથી દેવળિયા પાર્કમાં જ રહે છે. વન વિભાગ તેની સારી સંભાળ રાખે છે. પાર્કના કોઈ પણ સાવજને શિકાર કે ભક્ષણ કરવાનું હોતું નથી. તેને તૈયાર ભોજન મળે છે. તેથી જ દેવરાજ સૌથી વધુ દેખાવડો છે. कि जब भी आप गिर में आते हैं तो ज़रूर एक बार देवलिया का विजिट लीजिएगा और एक देवराज के साथ जा कर के मतलब सफारी पार्क में एक उसमें से आनंद ज़रूर लीजिएगा. जाइएगा, घूमिएगा, देखिएगा और उसका जो फील है तभी आ सकता है जब आप वहाँ जा कर के उसको देखेंगे. और अभी बात करते हैं कि ये कितने साल हो गया, अराउंड 7 से 8 साल का ये हो गया है. और जब लायन बड़ा होता है तो इसकी एक बड़ी यूनिक होती है. इसके बाल होते हैं जो लंबाई और डेंसिटी और उसका जो कालापन बाल में होता है वो बढ़ता है. तो अभी उसका जो फुल जो अडल्ट मेल जो ग्रोवन कहिए उस टाइप का हुआ है और उसका बहुत ही अच्छा गेटअप है. आप देख सकते हैं इवन जो यहाँ पे जो लगा हुआ है वो भी एक देवराज का कटआउट्स है. तो उसका फील अभी और भी बेहतर हो गया है. તો સાથે જ હવે ગીરના સાવજ વિશે થોડી રસપ્રદ વિગતો પણ જાણી લઈએ. નર સિંહનું વજન 150 થી 250 કિલો હોય છે, જ્યારે માદા સિંહ 180 કિલો આસપાસ હોય છે. તેની કુલ લંબાઈ 2.82 મીટરથી 2.84 મીટર જેટલી હોય છે. નર સિંહ જ્યારે ગર્જના કરે છે ત્યારે 8 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. સિંહનું આયુષ્ય 12 થી 13 વર્ષ હોય છે. તો સિંહણના ગર્ભકાળનો સમય 100 થી 105 દિવસનો છે. તે 2 થી 3 બચ્ચાને જન્મ આપે છે. જો કે 1 વર્ષ માટે બાળકને તેની માતા સાથે જ રાખવું પડે છે અને ત્યારબાદ બાળકને માતાથી અલગ રખાય છે.
सभी स्टाफ बहुत ही अच्छे से काम कर रहे हैं और जो गिर की टीम है वो सभी मतलब में बधाई की पात्र है इस तरह का एक बहुत ही अच्छे मैनेजमेंट के लिए। आप देखें तो पूरा जो एशियाटिक लायन का कंजर्वेशन सक्सेस स्टोरी है उसमें सभी पूरी टीम का बहुत बड़ा योगदान है और ये वर्ल्ड फेमस है, पूरी दुनिया में रिकॉग्नाइज की गई है कि एशियाटिक लायन का कोई भी बिग कैट का कंजर्वेशन और क्रिटिकली इंडेंजर्ड से इंडेंजर्ड कैटेगरी में लेकर के आए हैं और लोगों का भी इसमें बहुत सहयोग है। એશિયાભરમાં ગુજરાતના ગીરના સાવજોનો ઠાઠ છે અને તેમાંય દેવળિયા પાર્કના દેવરાજની પ્રશંસા સાવજો। રાજ્યમાં ડોક્ટર હડતાળનો આજે 8મો દિવસ। આઈએમએ અને એએમએના પ્રતિનિધિ મંડળે અમદાવાદની બીજે મેડિકલ કોલેજની મુલાકાત લીધી। પ્રતિનિધિ મંડળે રેસિડેન્ટ ડોક્ટર્સને હોસ્પિટલ ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી છે તેની પાછળ કેટલાક કારણો પણ છે, જો કે સાથે જ પડકારો પણ છે, કેમ કે સિંહોની જાળવણી માટે ઘણું બધું થઈ ચૂક્યું છે, ત્યારે ઘણું કરવાનું બાકી છે। ટીવી પર આ જાહેરાત આપણે બધાએ જોઈ છે। ગુજરાતમાં જ્યારે પ્રવાસનનો પ્રચાર કરવાનો હોય ત્યારે ગીરના સિંહનો ઉલ્લેખ ન થાય તો એ જાહેરાત અધૂરી છે। દર વર્ષે સિંહ દર્શન માટે દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ ગીર આવતા હોય છે અને જીવન પર્યંતનો અનુભવ લઈને જતા હોય છે। એવામાં સિંહની વસ્તીમાં વધારો ફક્ત ગીર કે ગુજરાત જ નહીં પરંતુ દેશ માટે પણ મોટી બાબત છે। જો કે સિંહની વસ્તીમાં વધારો એમનેમ નથી થયો, તંત્રની સાથે સ્થાનિકોએ પણ સિંહને સાચવી રાખ્યા છે। ગીરના જંગલના વિસ્તારોની આસપાસ રહેતા લોકો સાથે સિંહોનો જાણે ઘરોબો થઈ ગયો છે। ગુજરાતની આન બાન અને શાન એવા સાવજને સ્થાનિકો હોંશે હોંશે સાચવે છે। સિંહોને સાચવવા ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે। રેડિયો કોલરથી સિંહો પર સતત નજર રખાય છે। બીમાર સિંહોને રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર અપાય છે। આ ઉપરાંત સિંહો માટે એમ્બ્યુલન્સની પણ સુવિધા ઊભી કરાઈ છે। સિંહોને ભેદી રોગચાળા સામે બચાવવા વેક્સિન પણ અપાય છે। ગેરકાયદે થતા લાયન શો અટકાવવા પણ તંત્ર હરકતમાં આવ્યું છે। ગેરકાયદેસર કોઈ લાયન શો નજરે પડે તો અમે વાઇલ્ડલાઇફ એક્ટ પ્રમાણે તરત જ પગલાં લઈએ છીએ, કલ્પ્રિટ્સને પકડીએ છીએ અને એના મેનેજમેન્ટ માટે જે પણ પગલાં લેવાય અમે લઈએ છીએ। અને જે સિંહોને ખાસ કરીને જે નોંધપાત્ર જે મેનેજમેન્ટ પ્રેક્ટિસ છે કે કોઈ પણ સિંહ કોઈ બીમાર દેખાઈ પડે અથવા એને કંઈ પ્રોબ્લેમ દેખાઈ પડે તો એને અમે પકડીને રેસ્ક્યુ કરીને રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીએ છીએ અને એને ટ્રીટમેન્ટ આપીને એને ઠીકઠાક કરીને પછી જંગલમાં પાછા છોડીએ છીએ। ગુજરાતમાં સિંહોના શિકારની વાત એક રીતે ભૂતકાળ છે, એની પાછળ પણ સ્થાનિકોની સક્રિયતા અને સતર્કતા જવાબદાર છે। તેમ છતાં સિંહો સતત પડકાર વચ્ચે જીવી રહ્યા છે। એમના માટેના વિસ્તાર પર માનવીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, જેને જોતા સિંહો અવારનવાર ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચઢે છે। આ જ કારણ છે કે કેટલીક વખત સિંહ અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ પણ થાય છે। સિંહો માલધારીઓના ઢોરનો શિકાર કરતા હોવાથી સ્થાનિકો અને સિંહ વચ્ચે ઘર્ષણ પણ થાય છે। એવામાં સિંહની વસ્તી વધતા આ પડકારને ઉકેલવો પણ જરૂરી છે। એક તો બે વસ્તુ છે કે આજુબાજુના વિસ્તારોમાં સિંહને ડેવલપમેન્ટ થાય એ જાતનું એનિમલ્સને ડેવલપ કરવા જોઈએ। દાખલા તરીકે નીલગાય એ ફાર્મરો પણ એને રાખતા નથી કારણ કે એને નુકસાન થાય છે। પછી અંદર જે ભેંસ છે એ પણ અહીંયા જંગલી ભેંસ નથી, આપણી સામાન્ય ભેંસ હોય છે। તો આ અને ડિયર્સ જે હરણ કહેવાય છે એનું આપણે વધારે વિકાસ કરવો પડે કે જ્યાં સુધી એને આ બધી ખોરાક પોતાના અંદર જ વિસ્તારમાં મળી જાય તો એ બહાર ગોતવા ના નીકળે। એવું નથી કે સિંહોને માત્ર કુદરતી કારણો જ નડી રહ્યા છે। ગીરના જંગલ વિસ્તારો તેમજ ખેતરો પાસે આવેલા ખુલ્લા કૂવા અને ખેતરોની આસપાસ લગાવેલ ઇલેક્ટ્રિક ફેન્સિંગ પણ સિંહો માટે જીવલેણ બની ચૂકી છે। આ જ કારણ છે કે આ મામલે હાઈકોર્ટ સરકાર અને વન વિભાગ સામે આકરું વલણ દાખવ્યું હતું। આ બંને સમસ્યાઓને તો એક હદ સુધી ઉકેલી દેવાઈ છે, જો કે હજુ ઘણી કામગીરી બાકી છે। સિંહોને સાચવવા આપણી જવાબદારી જ નહીં કર્તવ્ય પણ છે। આ માટે સિંહો માટેના પડકાર દૂર કરવા અનિવાર્ય છે, તો જ આપણે આપણી અસ્મિતાને સાચવી શકીશું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ।
આ ઉત્સવ બિગ કેટ રેસ્ક્યુ દ્વારા સ્થાપવામાં આવ્યો છે. શક્તિશાળી સિંહના સંવર્ધન માટે આ દિવસની ઉજવણી કરાય છે. ગુજરાતમાં સિંહોની સંખ્યા વધવી તે ગર્વની બાબત છે, પરંતુ સિંહ સાથે કેવો નાતો છે ભારત દેશનો તે પણ સમજીએ. જેનું નામ સાંભળતા જ રૂવાડા ઊભા થઈ જાય, જે છે જંગલનો રાજા, શક્તિશાળી, પરાક્રમી, ગૌરવપૂર્ણ પ્રાણી. ગુજરાતનું છે ગૌરવ, ગીરની ખુમારીનું રતન, સૌરાષ્ટ્રના સાવજનો દુનિયામાં ડંકો. જેનું નામ સાંભળતા જ ગુજરાતી હોવાનું ગૌરવ વધી જાય છે. દેશમાં ડાલા મથ્થાની દહાડનું મહત્વ આજનું નથી, પરંતુ પુરાણોમાં પણ તેના પુરાવા મળે છે. પ્રાચીન સમયમાં સિંહોની મૂર્તિઓથી ભારતના મહેલો, મંદિરો અને મહત્વની ઇમારતો શણગારવામાં આવતી હતી. બૌદ્ધ સંસ્કૃતિમાં તો સિંહને ધર્મના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે. હિન્દુ ધર્મના લોકોએ દેવી દેવતાઓ સાથે સિંહને સાંકળ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો નરસિંહ અવતાર છે. સિંહ માં શક્તિનું વાહન પણ છે, જેથી એશિયાટિક સિંહોને ભારતના તમામ હિન્દુઓ દ્વારા માત્ર પ્રાણી જ નહીં પરંતુ પવિત્ર ગણવામાં આવે છે. ભારતના રાજચિહ્નમાં પણ સિંહોની કૃતિઓ રાખવામાં આવી છે, જેમાં 4 સિંહો એકબીજાની પીઠ કરીને ઊભા હોવાની પ્રતિકૃતિ રાખવામાં આવી છે. એટલું જ નહીં, પીએમ નરેન્દ્ર મોદીએ જે મેક ઇન ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું તેનો લોગો પણ સિંહનો છે, કારણ કે સિંહ એ ભારતની ઓળખ છે, સાહસ બુદ્ધિમત્તાનું પ્રતીક છે. સિંહનો આ લોગો ભારતની બુદ્ધિમત્તાનું પ્રતીક છે અને આ જ બતાવે છે કે ભારતની સંસ્કૃતિથી લઈ અત્યાર સુધી સિંહનું કેટલું મહત્વ રહેલું છે. હજારો વર્ષ પહેલા પૃથ્વી પર માણસ બાદ સૌથી વધુ જીવિત પ્રાણીની પ્રજાતિમાં સિંહ આવતો, પરંતુ સમયાંતરે જંગલોનો વિનાશ થતો ગયો અને સિંહોની સંખ્યા ઓછી થતી ગઈ. 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ મનાવવા પાછળનો હેતુ પણ લુપ્ત થતી પ્રજાતિના સંવર્ધનના સંદેશનો છે. સિંહની સંખ્યા વધારવા અને જાગૃતિ માટે આ દિવસ મનાવાય છે. તો આ સાથે જ સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.